मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. મનુષ્યથી દેવ બહુ પ્રાપ્ત મનુષ્યથી પણ એ દેવ હલકા છે. મનુષ્ય તો કેવળ જ્ઞાન પામી શકે. મનુષ્ય પણ એ તો દેવરાજી દેવ ક્યાં છે? ભૂતણા છે દેવ તો આ પરમેશ્વર સર્વજ્ઞ દેવ. દેવાથી દેવ જેની દિવ્ય શક્તિઓ જે આત્માની છે એ શક્તિઓની વ્યક્તતા જેને પ્રગટ થઈ ગઈ છે, શક્તિની વ્યક્તતા થઈ છે, એને પરમેશ્વર કહીએ, એને જીનદેવ કહીએ. હા હા. શંકરનું દેવ છે ને તમારે નહીં? દામનગર તળાવને કાંઠે એટલે ખૂણે તળાવ કાંઠે ત્યાં ગયા તો હું ત્યાં જતો ને પેલા સમયસાર લઈને. ત્યાં એ શંકરનું દેવ છે ને, નીચે ખાડો છે, લાખો મણ ધૂળ કાઢેલી. શંકરનું દેવ આમ છે ને આ બાજુ ખાડો છે. ત્યાં હું જતો ને તેથી અંદર 4-4, 5-5, 6 કલાક ત્યાં રહેતો. આ વ્યાખ્યાન દઈને ચાલે છે તે સાંજે આવે અપવાસ હોય ને જેથી તેડી. એ શંકરનો દેવ છે, તળાવ છે, નીચે ખાડો છે મોટો, લાખો મણ ધૂળ કાઢેલો એ નીચે. હા હા. આ સમયસર ત્યાં વાંચેલો 78 ની સાલની વાત છે. 55 ત્યાં. હા હા. આ કહે છે કે केवल ज्ञानी परमात्मा प्रत्यक्ष ज्ञानी उससे परमाणु ज्ञान गुणों का आधार होने से परम पद. केवल ज्ञानी आने परम पद કે છે એમ કે છે. પ્રત્યક્ષ જ્ઞાની જે સર્વજ્ઞ ભગવાન એ આવા પરમાનંદ ને જ્ઞાનાદિ ગુણનો આધાર અને પરમપદ, એને પરમાત્મા પરમપદ કે છે. બાકી બધા પરમપદ નથી કે મોટા દેવ થાય ને દેવલા થાય ને વૈમાનિક દેવદૂત થાય ને એ નહીં. હા, એને વિષ્ણુ કહીએ. આવી દશાવન જેને પરમાત્મા સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ જીનેશ્વર દેવ
દશામાં જેને પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ જ્ઞાન આનંદનો આધાર દશા પ્રગટી છે એને અહીંયા વિષ્ણુ કહીએ, એને મહાદેવ કહીએ, ઉસી કા નામ પરમ બ્રહ્મ કહીએ. હા, પરમ બ્રહ્મ એ છે, બીજો કોઈ પરમ બ્રહ્મ કરતા જગતનો છે ને, એને આજ ઈશ્વર સૃષ્ટિ બનાવી છે એ બધું ગપ છે. હા, વસ્તુ પરમ બ્રહ્મ એ ભગવાન પરમાત્મા પોતે પરમ બ્રહ્મ છે, સર્વજ્ઞ કેવળ જ્ઞાની પરમાत्मा છે. उसका उन सबका ज्ञायक होने से बुद्ध है. ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં પોતાની પર્યાયની અવસ્થાના સામર્થ્યને જાણે માટે તેને બુદ્ધ કહેવામાં આવે છે. सब में व्यापक ऐसा जिनदेव देवादिदेव परमात्मा શબ્દના વ્યાપકનો અર્થ જાણનાર. કોઈને કઈ વ્યાપક કરી જતા નથી એમ ભગવાન પરમ જાણતો. બધે લોકાલોકમાં વ્યાપક એટલે લોકાલોકને જાણે, જાણવાની અપેક્ષા એને વ્યાપક કહેવામાં આવ્યા છે. લોકાલોકને સબમે વ્યાપક એસા જનદેવ देवादिदेव परमात्मा अनेक नामों से गाया जाता है. समस्त रागादि दोष के न होने से परमेश्वर ने तो राग नो अंश नहीं, तो वितराग मूर्ति परमानंद स्वरूप એને લઈને એને નિર્મળ છે. પરમાત્મા નિર્મળ છે. રાગને પુણ્ય વિકલ્પ દયાદાનનો વિકલ્પ પણ મેલ છે એ એને નથી. तो निर्मलानंद भगवान परमात्मा है. ऐसा जो अरिहंत देव वही परम परमात्मा, वही परम पद, वही विष्णु, वही ईश्वर, जो ये ईश्वर सृष्टिवादी कहे ईश्वर ईश्वर सृष्टि नो करता कोई है. आ બધું કરતા વિના કઈ બને આવું? કરતા આવું બનાવે? ગાય ખાના બોકડાને કાપે ને ગાયોને કાપે એવું બનાવે કરતા? કોઈ કરતા પડતા છે ને? આ જ ઈશ્વર જિનદેવ તે ઈશ્વર છે કે જે ત્રણ કાળ ત્રણ લોકને જાણે ને વિતરાગતામાં પરિપૂર્ણ પરમાનંદનો આધાર. वही ब्रह्म, यही शिव, यही सुगत, सुगत एंड बुद्ध, वही जिनेश्वर और वही विशुद्ध इत्यादि 1008 नामों से गाया जाता है. समूह शरणમાં ભગવાનને જયારે કેવળ જ્ઞાન થાય છે, ઇન્દ્રો આવીને 1000 નામથી ગાના ભગવાનના ગાણા ગાય છે. 1000. પ્રભુ તો વિતરાગ છે, એને ક્યાં સાંભળવું નથી, કઈ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણે. પણ ઇન્દ્ર આવીને સ્તુતિ કરે, 1000 નામથી સ્તુતિ કરે છે. 1000 નામો से ગાયા જતા. ગાય એટલે કહેવામાં આવે છે. નાના रुचि के दार संसारी जीव, अनेक रुचि ना धरनारा संसारी अनेक प्रकारना नामों से जिनराज को आराधते हैं. गमे त्या नामे आराधो છે वो. પણ નામ તો વસ્તુ आ गई, ये नाम जिनराज के सिवाय दूसरे के नहीं है. जिनराज वितराग परमेश्वर और परमेश्वर केवल ज्ञानी सिवाय आ बात बीजे कहीं होती नहीं. ऐसा ही दूसरे ग्रंथों में कहा है. 1008 नामों सहित वह मोक्ष पर का स्वामी पद जी, मोक्ष पद का ना मोक्षपुर पुर से छली टिकड़ी से मोक्षपुर का स्वामी भगवान अरिहंत देव सर्वज्ञ 1000 नामથી બોલાવાય છે કહે છે. અને મોક્ષપુરના સ્વામી उसकी आराधना सब करते हैं.
એ દેવની આરાધના દેવાધિદેવની કરે છે. બાકી બધા દેવો બધા ફોગટ છે. કેવો દેવ છે ને તમારે દામનગર પાસે કોણ? ત્રણ છેટે દામનગર પાસે એકલી ને હે તમારા ત્રણ ગાંવ છેટે ભૂરખ્યો ખબર છે ને? લાઠીની વચ્ચે આવે છે. ભૂરખ્યો બધા માનતા ભૂરખ્યા નથી. દામનગર ઘણા ભાન વિનાના ભૂરખ્યાને માને. અકલના બારના નામ કહેવાય જઈને માને ભૂરખ્યાને. હા ખબર છે ને? બધી ખબર. દામોદર શેઠને વાહ બહુ થયો તો તે ભૂરખ્યાને માન્યું એની માએ. ખબર છે બધી. આ તો ઘણા વર્ષ થયા, ઘણા વર્ષ એને વાહ થયો પણ બહુ રાજ દુઃખ બહુ થતું. હા 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 ભૂરખ્યા આવા ભૂરખ્યા હનુમાન ને દુનિયાની ભ્રમણા. હા હા आए तो जिनराज देव मोक्षपुरना स्वामी, उसके अनंत नाम और अनंत रूप है. हा हा ये सर्वज्ञ परमेश्वर नमोर्यंतान जिनेश्वर देव એના અનંત નામ ને અનંત રૂપ એને બધી રીતે ઓળખાવામાં આવે છે. એ સિવાય કોઈ બીજું કોઈ છે. હા હા તમારે ત્યાં બહુ હોય છે મહાજનમાં, નહીં? ઓલો બળદેવ છે યુવરાજીને ખબર નથી. હે બળદ નહીં કોક બળદ નો છે એ બધું ચેલા પાસે છે જેને તે માનવા જાય. હે પડાણા પાસે જૈન ના વાળામાં કાંઈ ભાન ન મળે. वास्तव में नाम से रहित रूप से रहित ऐसे भगवान देव को ये प्राणियों तुम्हें आराधो. हा 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 જેને આત્મદશા પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે. જાતિએ તો જીનવર ને જીવ જાતિ બે એક જ છે. જેવા જીનવર છે તેવા બધા જીવો છે. એનો શક્તિ અને સ્વભાવ તો જીનવરની જાતનો છે, પણ એ શક્તિ રૂપે છે. બીજા ભગવાનને વ્યક્તિ રૂપે પ્રગટ થઈ ગઈ છે. બાકી કાલે આવ્યું તો આપણને નહીં. જીનવર ને જીવની જાતિ એક છે. હા 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 ઘઉંના દાણા લાખ હોય કરોડ હોય બધા એક જાતના છે. કોકનો લોટ થયો હોય કોકના આખા દાણા હોય, શક્તિ તો બધા હરખા છે. એમ ભગવાન આત્મા બધા શક્તિ પરમાત્મા જ છે. પરમેશ્વરને તો એ શક્તિમાંથી વ્યક્તતા લોટ પ્રગટ થઈ ગઈ, પૂર્ણ આનંદ દશા થઈ ગઈ છે. એટલો બેમાં ફેર છે. હા 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 બહે ગાથા થઈ. इस प्रकार 24 दुओं के महाधर्म में परमात्मा प्रकाश शब्द के अर्थ की मुख्य 3 दुहों में तीसरा अंतर छोड़ता है. હવે સિદ્ધ સ્વરૂપ કે કથન કેમ કહેતી અરિહંતની મુખ્યતાથી વ્યાખ્યા કરી. હવે સિદ્ધ ભગવાન નમો સિદ્ધાણમ, પેલું અત્યાર સુધી નમો અરિહંતાણનું કહ્યું. એના અનંત નામો અનંત ગુણો અનંતી પર્યાય છે એને કહેવાય કેવળ જ્ઞાની પરમાત્मा जिनेश्वर ने. હવે सिद्ध स्वरूप के कथन की मुख्यता 3 दुहों के व्याख्यान करते हैं.
જાણમ કમખવો કરીવી મુકવો અનંતુ જીણભર દેવઈ સોજી જીય પરમ પભણિયો શિરમહંતુ. शुक्र ध्यान से कर्मों का क्षय करके अरिहंत भगवान ने हजी 4 कर्म बाकी હોય છે. 4 કર્મ નાશ થયો હોય છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય, 4નો નાશ. પણ 4 બાકી હોય છે: વેદની, આયુષ, નામ અને ગોત્ર. તેથી અરિહંત પદે બિરાજમાન છે. અને સિદ્ધ ભગવાનને 8 કર્મનો નાશ થયો, માટે તે અશરીરી સિદ્ધ ભગવાન ऊपर बिराजे છે. हाँ, कर्मों का क्षय करके मुक्त होता है. સમુચય વાત લેવાની છે ને. આમ તો સિદ્ધ છે, અનાદિકાળથી છે, પણ એક એક જીવ લ્યો તો કર્મ હતા એનો નાશ કરીને સિદ્ધ થયા છે. और अविनाशी है. સિદ્ધ પદ પ્રિજ્ઞ હવે ફરીને એને અવતાર હોતો કોઈ મોક્ષમાંથી હવે ભક્તોની ભીડ ભાંગવા અવતાર ધારણ કરે એવું હોતું નથી. कर्मों का क्षय करके अविनाशी हुआ. ये जीव उसे जिनवर देव ने महान सिद्ध बनिया. सबसे महान सिद्ध भगवान कया છે. અરિહંત કરતા પણ એ પરમ સિદ્ધ તો પૂર્ણ પવિત્ર છે. અરિહંતમાં હજી 4 કર્મ બાકી છે, એટલું હજી અપૂર્ણતા છે. સિદ્ધને તો 8 કર્મ રહિત લોકને અગ્રે મુક્તિશીલા ઉપર અનંતા સિદ્ધો બિરાજે છે. એને ભગવાને सर्वोत्कृष्ट महान सिद्ध भगवान कहा है. अरहंत परमेष्टि सकल सिद्धांतों के प्रकाशक है. કારણ કે એના જે વાણી હોય છે, પરમેશ્વરને અરિહંત છે અને જ વાણી હોય છે. ઓમ ધ્વનિ ઉઠે, મુખ ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. એ ભગવાનને આવી વાણી ન હોય. વિતરાગ છે ને, સર્વજ્ઞ છે, એને ઓઠ બંધ હોય, કંઠ હાલે નહીં. આખા શરીરમાંથી ઓમ ધ્વનિ ઉઠે. ભાષા એમ કહેવાય, મુખ ધ્વનિ, મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. 85 કઈમાં આવે છે ને, મુખ વયણ ભાષાથી વ્યવહાર, બાકી એને મોઢેથી ભાષા હોય ને. આખા શરીરમાંથી ઈચ્છા વિના પરમાત્મા તો વિતરાગ છે, કેવડી છે. ઈચ્છા વિના ઓમ એવો ધ્વનિ ઉઠે. પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ. એમાંથી બધું 12 સંતો, ગંધર્વો, મુનિઓ 12ની રચના કરે. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. રચી આજ્ઞમ ઉપદેશે ભવિક જગ સંશય નિવારે. ભવજીવો સંશય નિવારે એ આજ્ઞમને સાંભળીને. એવા અરહંત પરમેષ્ઠી सकल सिद्धांतों के प्रकाशक. જોયો વાણીની જ વાત છે ને. એટલે ये सिद्ध परमात्मा को परमेष्ठी कहते हैं. ये अरिहंत सिद्ध को परमेष्ठी परमात्मा एम के છે. सर्व सिद्धांतों ना ये सिद्ध भगवान परमात्मा को सिद्ध परमेष्ठी कहते हैं, जिसे सब संत पुरुष आराधते हैं. संत पुरुषों, धर्मात्मा, समकीर्ति, ज्ञानियों एवा सिद्ध भगवान ने आराधे છે. केवल ज्ञान आदि महान अनंत गुणों के धारण करने से ये मान सबसे बड़ा है. કેમ સિદ્ધ મોટા છે કે છે? કેવલ જ્ઞાન આદि અનંત ગુણનો ધારણ કરેલા છે, તેથી તેને મહાન સૌથી મોટા કહેવામાં આવે.
દેવની પદવી મળે, મોટા કરોડો અબજોપતિ થાય, મોટા કહેવાય ને, એ મોટા નથી બધા, એ તો ભિખારા ખોટા છે બધા, રાકા છે બધા. આ મહાન લક્ષ્મીવાળા છે. હા હા હા, જેને અનંત આનંદ પ્રગટ્યો છે, પૂર્ણાનંદ સ્વભાવ, એ સિદ્ધ ભગવાન જ મોટામાં મોટા મહંત બડા કહેવાય છે. સબસે બડે હૈ. અહીં તો કંઈક 5-25 લાખ હોય ધૂળ, કુટુંબ કંઈક મોટું આબરું હોય, 5 લાખ 2 લાખનો વર્ષે નોકરી મળતી હોય, મોટો કહેવાય. એ બધા સંસારમાં રખડવાના મોટા. હા હા હા, આ તો મોટા બડા મહાન ગુણમાં મોટા પ્રભુ. હા હા, જેની દશા પ્રગતિ છે એવી દશા કોઈ પ્રાણીની હોતી નથી. એવા એ મહાન પ્રભુ છે સિદ્ધ ભગવાન. હા હા હા, એ સિદ્ધ ભગવાન જ્ઞાનાવરણાદી 8 કર્મ से रहित है. 8 कर्म से रहित भगवान सिद्ध है. और संकेत आदि 8 गुण सहित है. વ્યવહારથી નિશ્ચયથી તો અનંત ગુણ છે બધા, પણ આ પ્રગટ થયેલા 8. હા હા, ક્ષાયિક સંકિત. સિદ્ધ ભગવાનને ક્ષાયિક સંકિત હોય છે. જે આત્માનું સમ્યક સચ પૂર્ણ અનુભવમાં આવ્યું છું, પ્રતીતમાં, એ પ્રતીત ક્ષાયિક છે. એ પ્રતીત સિદ્ધમાં રહે છે. હા હા, જેમ સૈનિક રાજા ક્ષાયિક સંકિતિ, નરકનું આયુ બંધાઈ ગયેલું, નરકમાં ગયા છે ત્યારે 84,000 વર્ષની સ્થિતિ છે, પણ ક્ષાયિક સંકિતિ છે. ત્યાંથી નીકળીને પહેલા તીર્થંકર થવાના, પહેલી નરકમાં છે. 84,000 વર્ષની સ્થિતિ, 2,500 ગયા, 81 રહેશે. હા હા હા, ક્ષાયિક સંકિતિ. સમય સમય તીર્થંકર બાંધે ત્યાં, પણ નરકનું આયુ બંધાઈ ગયેલું, નરકમાં છે અત્યારે. ક્ષાયિક સંકિતિ બહાર નીકળશે લઈને, તો ક્ષાયિક સંકિત લઈને આવશે. કેવું જ્ઞાન પામશે તો એ ક્ષાયિક સંકિત હારે. સિદ્ધમાં પણ એ સંકિત હારે છે, ત્યારે મોક્ષ વધારશે. આવતી 24 પહેલા તીર્થંકર સૈનિક રાજા. ક્ષાયિક સંકિત કેવલ જ્ઞાન. સિદ્ધ ભગવાનને કેવલ જ્ઞાન હોય છે. 8 ગુણમાં છે ને. કેવલ દર્શન, પૂર્ણ દર્શન, પૂર્ણ જ્ઞાન. પર્યાયમાં હો, શક્તિદેવ ગુણમાં જુદી, આ તો અવસ્થા પર્યાય આવડી થઈ છે. હા હા, અનંત વીર્ય. ભગવાનને અનંત બળ પ્રગટ્યું છે. શેનું? અનંતા ગુણની પર્યાયની નિર્મળતાની રચવાનું. હા હા, એવું અનંત વીર્ય પ્રગટે છે. એક જણો પૂછતો હતો કે ત્યાં સિદ્ધ ભગવાનને આટલી શક્તિ પ્રગટી, ત્યાં શું કરે? બીજું કાંઈ ન કરે કોઈનું. કોણ હતું? નહીં, ત્રીજી શાહ. લ્યો, તમારા વઢવાણ વાળો ત્રીજી શાહ હતા ને, ગુજરી ગયા. ત્રીજી શાહ હતા વઢવાણ વાળા. કઈ દીકરીઓ, એક દીકરી હતી ખ્રિસ્તને પરણી છે, ત્યાં મકાન છે ત્યાં મુંબઈમાં, 1 લાખ રૂપિયાનું કઈ છે. હે, ખ્રિસ્તની પરણી ગઈ. છોડી હતી ખ્રિસ્તને પરણી, ત્યાંની હયાતીમાં.
કાંઈ ઠેકાણા નહોતા. અહીંયા આવતો એને પ્રશ્ન કર્યો હીરાબાઈના મકાનમાં કે સિદ્ધ ભગવાન શું કરે? મેં સિદ્ધ ભગવાન અનંત આનંદને અનંત જ્ઞાનને અનુભવે, બીજાનું કાંઈ ન કરે. અમે એમ કે કંઈક કરીએ છીએ આવા સાધન, અરે મારા હું ધૂળ કરો તમે, શું કરે કોક રાગ ને દ્વેષ કરો છો. 92-93ની વાત છે, હીરાબાઈના મકાનની વાત. એ બધા વાણિયા જૈનમાં નહીં, ભાન ન મળે કાંઈ. સિદ્ધ ભગવાન જાણે કાંઈ કરત, બહુ શક્તિ પ્રગટી ને એની આનંદ વીર પ્રગટ્યું છે. કંઈકનું કરી દે કે સારું, દુઃખીને સુખી કરી દે ને ધૂળે કરે નહીં કે દુખાય. હા કરે કોણ? એ તો પોતાની આનંદની દશા પૂર્ણ વિતરાગ દશા પ્રગટી એને અનુભવે છે બસ. હા 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 આવા તેજીસા વઢવાણ વાળા હોય છે, ઓળખે તેજીસા નહીં? તમારે હવે તેજીસા જામે નહીં? તેજીસા કોઈનું કરે એને સિદ્ધ કે ના કાંઈ ન કરે. કોઈ પ્રાણી દુઃખી મરી જતું હોય તો સિદ્ધ ભગવાન કાંઈ ન કરે. બસ અમે આટલા કાંઈ કરી દઈએ પછી માનવ હારું ની કાંઈ ન કરે. ધોળે કરતા નથી. મારા અભિમાન છે તમારું. પરદ્રવ્યનું કોણ કરે? સ્વતંત્ર જગતની ચીજ છે એની અવસ્થા એનાથી થાય. તું હું એનું કરી દે, સુખી કહી દે, પ્રધાન કહી દે, આમ કરી દે. વિમાન મિથ્યાતના છે કીધું ભાઈ. બે એ બધા સુધરેલ પંક્તિવાળા નામ ધરાવે. જૈન સ્થાનક પછી રાણપર ના હતા. રાણપર ના હતા, વઢવાણના ટીશા વઢવાના નહીં પણ ભગવાનને તો અનંત વીર પ્રગટ્યું છે, પણ એ પોતાના અનંત ગુણના સામર્થ્યની વીર, બાકી કાંઈ પરનું હરામ કંઈ કરે તો આમ થોઈ આ આત્મા બીજાનું શું કરી શકે છે? કંઈ કરી શકે છે? શરીર વાણી મન આ તો જડ છે. હા 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 જડને શું કરી શકે? બીજા આત્માનું ભલું કરી શકે? અનંત વીરે પ્રજ્ઞ સૂક્ષ્મ છે. પ્રભુને સૂક્ષ્મતા પ્રગટી છે. સૂક્ષ્મ છે ને, અવગાન છે, પોતામાં અવગાન રહેલા છે. અગુરુ લઘુ છે, નાનું મોટું કઈ રહ્યું નહીં, પૂર્ણ થઈ ગયા. અવ્યાબાદ વેદ निकल गया है. इन 8 गुणों से मंडित और जिसका अंत नहीं ऐसा निरंजन देव विशुद्ध ज्ञान दर्शन स्वभाव एवं जी आत्मद्रव्य परमात्मा प्रकाश मुख्य निगाथों से ना उससे विपरीत जो आर्क रौद्र खोटे ध्यान शू कहूं 8 गुणों से मंडित सहित जिसका अंत नहीं ऐसा निरंजन देव विशुद्ध ज्ञान दर्शन स्वभाव जो आत्म पदार्थ भगवान आत्मा तो विशुद्ध दर्शन ज्ञान स्वभाव से भरेलो एनाथी विपरीत आर्क रौद्र खोटा ध्यान उससे उत्पन्न शुभ शुभ कर्म आर्त ने रुद्ध ध्यान थी तो आर्त शुभ ने अशुभ कर्म थाय उनका स्वसंवेदन ज्ञान रूप शुक्ल ध्यान से क्षय करके लो ये आर्त ध्यान ने रुद्ध ध्यान नो स्वसंवेदन ज्ञान रूप પોતાના આત્માનું જ્ઞાન સ્વ પોતાનું સંપ્રત્યક્ષ વેદન આનંદના જ્ઞાનનું વેદન કરીને જેણે કર્મનો ક્ષય કર્યો છે. કોઈ આ ક્રિયાકાંડ કરીને વ્રત ને નિયમ ને અપ્પા કરીને કર્મ ક્ષય થયા છે એમ નથી. એ તો બધું પુણ્યબંધનું કારણ છે. સ્વસંવેદન
જ્ઞાન રૂપ શુક્લ જ્ઞાનની વ્યાખ્યા કરી. સ્વસંવેદન જ્ઞાન, આ જ્ઞાન સ્વરૂપ ભગવાન એ જ્ઞાનનું અંતર્વેદન, રાગ રહિત જ્ઞાન સ્વભાવનું વેદન, પ્રત્યક્ષ આનંદનું વેદન, એવા વેદન દ્વારા એણે કર્મનો નાશ કર્યો છે. એ શુક્લ ધ્યાન દ્વારા નાશ કર્યો. अक्षय पद पा लिया है. हाँ हाँ, कैसा है शुक्ल ध्यान? राग आदि समस्त विकल्पों से रहित, राग पुण्य दया दानना विकल्प पण जेमां नथी એવું શુક્લના ધોળું, એટલે ઉજળું, ધોળો રંગ નહીં, ઉજળું અંદર ચૈતનના પ્રકાશના પૂરની એકાગ્રતા, એવી ઉજળા ધ્યાનથી અક્ષર પાલ્યા. परम निराकुल स्वरूप, आनंद स्वरूप है शुक्ल ध्यान. यही ध्यान मोक्ष का मूल है. ल्यो, ये मोक्ष नु कारण तो आ शुक्ल ध्यान है. इस भी अनंत सिद्ध हुए और होंगे, इसी से अनंत सिद्ध हुए न होंगे. કોઈ વ્યવહારની ક્રિયા કરીને કયા છે મુક્ત થયા છે થયા છે नहीं, विशेष केस है. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.